નમસ્કાર મિત્રો, આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર જે ચેપ્ટર્સ ભણી ગયા જીઓમેટ્રિકલ ફિગર્સ ભૌમિતિક આકૃતિઓ, તેની અંદર આપણા મેઇન મુદ્દા જે આગળના ચેપ્ટરમાં આપણે ભણી ગયા છે આપણે 2D ફિગર્સ અને 3D ફિગર્સ વિશે આપણે સમજી ગયા. 2D મતલબ 2 ડાયમેન્શન અને 3D મતલબ 3 ડાયમેન્શન. 2D માં લંબાઈ અને પહોળાઈ હોય, જે લંબાઈ પહોળાઈથી જે રચના બને ભૌમિતિક આકૃતિઓ એને 2D ફિગર્સ કહે છે, અને 3D એટલે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈથી જે બને એ આકૃતિઓને આપણે 3D ફિગર્સ કહીએ છીએ. ઓકે, આગળના ચેપ્ટરમાં આપણે ખૂણાઓ વિશેનું વિસ્તૃત ચર્ચા કરી લીધી. હવે આજે ત્યારબાદ ત્રિકોણ વિશે પણ ચર્ચા કરી લીધી. હવે આજે આપણે ચતુષ્કોણ વિશે ચર્ચા કરીશું. ચતુષ્કોણ મતલબ શું? બેઝિકલી શું? ચતુષ્કોણ એટલે ચાર બાજુથી બનતી રચના. ચાર બાજુઓને થી બનતી જે બંધ રચના છે એના વિશે આપણે બેઝિક ડેફિનેશન જે અમુક છે એના વિશેનું અત્યારે હું તમને પરિચય આપીશ. સૌથી પહેલું જે છે એ પરિમિતિ. તો ચાર બાજુથી બનતી રચનાની પરિમિતિ એટલે શું? પરિમિતિ મતલબ જે ચાર બાજુ છે એની લંબાઈનો સરવાળો. જેમ કે આપણે અહીંયા ચોરસ, ધારો કે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ ચોરસ સ્ક્વેર A B C D છે, તો ચાર બાજુ શું છે? A B BC CD અને DA. તો આ ચારે બાજુનો સરવાળો આપણે કરીએ તો એ આપણી શું થાય? પરિમિતિ. ક્લિયર? ત્યારબાદ ક્ષેત્રફળ. ક્ષેત્રફળની અંદર શું? તો આ ચાર બાજુથી બનતી જે રચના છે એના દ્વારા જે એરિયા આપણો ઘેરાયેલો છે એને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ. ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર શું? તો એમાં લંબાઈ અને પહોળાઈ ચતુષ્કોણ માટે. ક્લિયર? પછી વિકર્ણ. ત્રીજું જે વિકર્ણ છે, વિકર્ણ માટે શું હોય? તો ડાયગોનલ. ડાયગોનલ કોને કહેવાય? ચાર ખૂણા હોય, ચાર બાજુ છે તો આપણે ચાર ખૂણા હોય, તો સામસામેના જે ખૂણાઓ છે એને આપણે જોઈન્ટ કરીએ. ધારો કે અહીંયા સામસામેનો ખૂણો શું છે? A અને C. એવી રીતે અહીંયા B અને D. સામસામેનો ખૂણો A અને C બંનેને જોઈન્ટ કરીએ તો જે આપણે જે જોઈન્ટ કરીએ રેખા એને આપણે વિકર્ણ કહીએ છીએ, ડાયગોનલ. એવી રીતે B અને D ને જોઈન્ટ કરીએ તો એ પણ વિકર્ણ બને. હવે આપણે સૌથી પહેલા ચતુષ્કોણના જે પ્રકારો છે એના વિશે આપણે માહિતી લઈએ. ચતુષ્કોણના પ્રકારો કયા કયા? સૌથી પહેલું બેઝિક આપણે જે વર્ષોથી આપણે ભણી રહ્યા છીએ ચતુષ્કોણમાં સૌથી પહેલું ચોરસ. જે ચોરસ તો તમને બધાને ખ્યાલ જ હશે, 10મા ધોરણ સુધી પર તમે ભણી ગયા છો એના બેઝિક ડિટેલ્સ વિશેની. ચોરસ મતલબ સ્ક્વેર. સ્ક્વેર મતલબ ચારે બાજુ જેની સરખી છે તે. A B C અને D ચારે બાજુની લંબાઈ સરખી છે. ધારો કે આપણે ચોરસ દોરવાનું કીધું એક્ઝામમાં કે ભાઈ 3 સેન્ટીમીટર નો ચોરસ દોરો, તો એની ખાસિયત એ યાદ રાખજો કે ચારે ચાર બાજુ જે છે એ 3 સેન્ટીમીટરની હોવી જોઈએ. પ્લસ બીજો મુદ્દો એ છે કે આ બંને બાજુઓ જે છે એની વચ્ચેનો ખૂણો આપણે 90 ડિગ્રીનો, એટલે એ બંને બાજુ શું એકબીજાને કાટખૂણે છેદે છે, મતલબ એ બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો થાય. આ ચોરસ વિશેનો આપણે ખ્યાલ. હવે એની પરિમિતિ શું થશે હું તમને અહીંયા સમજાવું છું. આની પરિમિતિ થશે ચારે બાજુનો સરવાળો, મતલબ AB + BC + CA CD + DA. આ શું થશે? એની પરિમિતિ. ક્લિયર? ત્યારબાદ ક્ષેત્રફળ. ક્ષેત્રફળ શું થશે આનું? ક્ષેત્રફળમાં આપણે આગળ જોઈએ કે એનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો હમણાં AB એ લંબાઈ છે અને પહોળાઈ એટલે AD છે, તો એ બંનેનો ગુણાકાર AB ગુણ્યા AD. આ થશે એનું ક્ષેત્રફળ. ક્લિયર? ચોરસ વિશે આ. ત્યારબાદ આવશે લંબચોરસ. લંબચોરસમાં શું ફેર છે? જેમ ચોરસમાં ચારે બાજુઓ સરખી હતી, તો લંબચોરસમાં શું હશે? ફેર એટલો છે કે સામસામેની બાજુઓ સરખી છે અને પાસેની બાજુઓ અસમાન છે. સામસામેની એટલે કઈ? આ અને આ AB અને CD. ઓકે, આ સામસામેની બાજુઓ એક સરખી છે, એકબીજાને સમાંતર છે, અને CD બરોબર. અને પાસેની બાજુ કઈ કહેવાય? AB અને BC. તો એ અસમાન હોવી જોઈએ. તો આ AB છે એના જેટલી નથી, આ અલગ છે. પણ આ BC ની સામેની બાજુ કઈ કહેવાય? AD. તો સામસામેની સરખી અને પાસેની અસમાન. ક્લિયર? અને આ બંને બાજુઓ વચ્ચેનો ખૂણો જે બને છે એ પણ 90 ડિગ્રી થશે, કારણ કે એ બંને બાજુઓ ચારે બાજુ એકબીજાના કાટખૂણે છેદે છે, મતલબ ચારે ખૂણા 90 ડિગ્રીના થશે.
અને એ 4 ખૂણા 90 ડિગ્રીના થાય તો ટોટલ કેટલું થયું? 9 ચોકું 36, 360 ડિગ્રી થશે ચારે ખૂણાનો સરવાળો. આમાં પણ ચારે ખૂણાનો સરવાળો 360 ડિગ્રી થાય. ક્લિયર? જેમ ત્રિકોણમાં આપણે 3 ખૂણાનો સરવાળો કેટલો હતો? 180 ડિગ્રી હતો. એવી રીતે આપણે આની અંદર 4 ખૂણાનો સરવાળો 360 ડિગ્રી થાય. ઓકે, હવે આની અંદર પરિમિતિ જોઈ લઈએ. તો પરિમિતિ શું થશે? જેમ આપણે ચોરસની અંદર ચારે બાજુનો સરવાળો કર્યો એ જ પ્રમાણે લંબચોરસમાં પણ ચારે બાજુનો સરવાળો થશે. ક્લિયર? એક્ઝામમાં તમને એમ આપ્યું હોય કે 3 સેન્ટીમીટર નો ચોરસ છે તો તમારે સમજી જવાનું કે ચોરસ 3 સેન્ટીમીટર નો છે મતલબ ચારે બાજુ 3 સેન્ટીમીટર ની. અને જ્યારે લંબચોરસમાં એવું નથી. લંબચોરસમાં એમ કીધું હોય કે લંબાઈ 3 સેન્ટીમીટર અને પહોળાઈ 5 સેન્ટીમીટર. તો તમારે પરિમિતિ કઈ રીતે શોધવાની? 3 સેન્ટીમીટર લંબાઈ હોય તો લંબાઈ બે સરખી હોય અને પહોળાઈ 5 સેન્ટીમીટર મતલબ પહોળાઈ સામસામેની સરખી હોય. 5 + 3 + 5 + 3 8 દુ 16 સેન્ટીમીટર થાય. એ રીતે એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં શીખીશું. અત્યારે હાલ બેઝિક ડિટેલ્સ તમે સમજી લો. જ્યારે ક્ષેત્રફળની અંદર પણ એ રીતે છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. મેઈન તમારે જ્યારે દાખલો ગણો ત્યારે લંબાઈ અને પહોળાઈને પકડવાની અને ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું. કોઈ પણ ફિગર આવે, કોઈ પણ આકૃતિ આવે, તમારે લંબાઈ અને પહોળાઈ તમારે ડિસાઈડ કરવાની શું છે અને ફોર્મ્યુલા પ્રમાણે આગળ વધવાનું. ક્લિયર? હવે અહીંયા ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ છે, બરોબર? ભલે આપણે લંબાઈ પહોળાઈ સરખી છે ચોરસમાં, એ આપણે નહીં જોવાનું, કિંમત મૂકી દેવાની, જવાબ આવી જશે. એવી રીતે લંબચોરસમાં ક્ષેત્રફળ એમાં પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ધારો કે 3 સેન્ટીમીટર છે અને પહોળાઈ 5 છે તો એ બંનેનો ગુણાકાર કેટલો થશે? 5 × 15 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર? એટલે આ ચોરસ અને લંબચોરસનો બેઝિકમાં બેઝિક ડિટેલ્સ છે. એટલે એક્ઝામ્પલ ગણો ત્યારે ધ્યાન રાખજો. હવે ત્રીજો પ્રકાર જોઈએ ચતુષ્કોણનો. બેઝિકલી જે ચોરસ છે ને એનો જે પ્રકાર છે, પણ આપણે જે ચોરસ સીધો છે એને આપણે અહીંયા થોડો કોઈ એંગલે બે બાજુઓ વાળી દીધી છે. એટલે એનું નામ શું આપ્યું છે? સમાંતર બાજુ, સમાંતર સમબાજુ ચતુષ્કોણ. મતલબ એની જે સામસામેની બાજુઓ છે એકબીજાને સમાંતર પણ છે અને ચારે બાજુઓ એનું જે ડાયમેન્શન છે એ પણ સરખી છે. મતલબ આપણે એનું નામ આપ્યું છે સમાંતર. ઓકે, સમાંતર સમબાજુ ચતુષ્કોણ. ઓકે, આ રીતે બધી બાજુઓ સરખી થશે. ખાલી એટલો ડિફરન્સ છે કે ભાઈ જે ઊભી આપણે વર્ટિકલ લાઈન દોરી છે એ આ ચોક્કસ એંગલે આપણે એને દોરવાની થાય તો એ શું થઈ જાય? રોમ્બસ. સમાંતર સમબાજુ ચતુષ્કોણ. યાદ રાખજો, નામમાં ભૂલ ના થવી જોઈએ. ઓકે, એને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ રોમ્બસ. ક્લિયર? ત્યારબાદ ચોથું, જેમ આપણે ચોરસને ત્રાંસો કર્યો તો રોમ્બસ મળ્યો, એવી રીતે આપણે હવે લંબચોરસ મતલબ પેરેલેલોગ્રામને ત્રાંસો, રેક્ટેંગલને ત્રાંસો કરીએ તો પેરેલેલોગ્રામ મળશે. ક્લિયર? તો આ તમે રેક્ટેંગલ જુઓ, એની આકૃતિ. એમાં શું છે? જેમ ચોરસમાં થયું વર્ટિકલ લાઈન ત્રાંસી થઈ ગઈ, એવી રીતે લંબચોરસ રેક્ટેંગલમાં પણ જે વર્ટિકલ લાઈન છે એ ત્રાંસી થઈ જાય. ક્લિયર? તો એ જે બનશે એ શું બનશે? આમાં શું ફેર? આમાં બધી બાજુ સરખી હતી, આમાં બધી બાજુઓ સરખી નહીં હોય, આમાં ખાલી સામસામેની બાજુઓ જ સરખી છે. મતલબ એને કહીશું સમાંતર બાજુ ચતુષ્કોણ. આમાં સમબાજુ શબ્દ ઉપયોગ એટલા માટે ના થયો, બધી બાજુઓ સરખી નથી. ક્લિયર? આ બંને વચ્ચેનો ડિફરન્સ, જેમ ચોરસ અને લંબચોરસ વચ્ચેનો ડિફરન્સ હતો એવી જ રીતે સમાંતર સમબાજુ અને સમાંતર બાજુ ચતુષ્કોણ વચ્ચેનો ડિફરન્સ છે. ક્લિયર? આમાં પણ પરિમિતિ શોધવાની કીધી હોય તો ચારે બાજુનો સરવાળો કરવાનો, આમાં પણ પરિમિતિ શોધવાની છે ચારે બાજુનો સરવાળો કરવાનો. એ તમને એક્ઝામમાં આપ્યું હશે. અને ક્ષેત્રફળ પણ એ રીતે શોધાય. ક્ષેત્રફળ માટે આપણે અહીંયા જે ફોર્મ્યુલો ત્રિકોણ બને ને, અહીંયાથી આપણે ડોટેડ લાઈન દોરીએ, ત્રિકોણ બને તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ. તો એ ફોર્મ્યુલો યુઝ કરીને આપણે આનું ક્ષેત્રફળ પણ શોધી શકીએ છીએ. ક્લિયર? હવે એના પછી 5મા નંબરનું દ્વિસમાંતર. નામ ઉપરથી જ તમને ખબર પડવી જોઈએ કે આપણે આકૃતિ કઈ છે. કાં તો આકૃતિ આપી હોય અને એને ઓળખવાનું કીધું હોય તો ના, એ આકૃતિ ઉપરથી આપણે મગજ દોડાવવાનું કે ભાઈ કઈ આકૃતિ છે, કન્ફ્યુઝન ના થવું જોઈએ. દ્વિસમાંતર બાજુ ચતુષ્કોણ. આમાં દ્વિ શબ્દ એટલે તમે ભણી ગયા છો, ત્રિકોણમાં પણ આવ્યું હતું. સમદ્વિબાજુ. દ્વિ એટલે બે, બે બાજુઓ સરખી હોય તો. એમ અહીંયા શું આપ્યું? દ્વિસમાંતર. તો બે બાજુઓ સમાંતર હોય
એવું ચતુષ્કોણ મતલબ દ્વિસમાંતર બાજુ ચતુષ્કોણ. તો આમાં કઈ બે બાજુઓ સમાંતર છે? જો આ એક આ અને આ. ભલે એનો લેન્થ અલગ છે, ડાયમેન્શન અલગ, આ મોટી છે ધારો કે 5 સેન્ટીમીટર, આ છે નાની 3 સેન્ટીમીટર, પણ બંને શું છે? એકબીજાને સમાંતર છે. AB અને CD એ બંને એકબીજાને સમાંતર છે. તો સમાંતર કેટલી છે? બે બાજુઓ. બાકીની જે છે એ ત્રાસી છે, બરોબર? તો એ સમાંતર નથી એકબીજાને, પણ આ બંને બાજુ એકબીજાને સમાંતર છે. મતલબ આને કહીશું આપણે દ્વિસમાંતર બાજુ ચતુષ્કોણ. એને અંગ્રેજીમાં કહેવાય ટ્રેપેઝોઇડ. યાદ રાખજો, આ અને આ આની અંદર ડિફરન્સ છે. ઓકે, એટલે ટ્રેપેઝોઇડ કોને કહેવાય? તો દ્વિસમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને ટ્રેપેઝોઇડ કહેવાય. ઓકે, હવે એના પછી નેક્સ્ટ જે છે અસમાંતર બાજુ. આમાં બે બાજુ સમાંતર હતી, તો હવે એવો ચતુષ્કોણ આવે કે જેની ચાર બાજુ છે એમાંથી કોઈ બાજુ એકબીજાના સમાંતર છે જ નહીં. તો અસમાંતર બાજુ જે છે એની અંદર આ AB એને કોઈ તમને સમાંતર દેખાય છે? BC CD DA નહીં. BC એને કોઈ સમાંતર દેખાય? CD ના, કોઈ. DA કોઈ ચારે બાજુમાંથી કોઈ પણ એક બાજુ કે કોઈ બે બાજુ એકબીજાના સમાંતર છે નહીં. મતલબ એને શું કહીશું? અસમાંતર બાજુ ચતુષ્કોણ. એને અંગ્રેજીમાં કહીશું ટ્રેપેઝિયમ. ક્લિયર? આ બંને વર્ડ એક જેવા છે એટલે થોડું કન્ફ્યુઝન ના થાય, ખાસ ધ્યાન રાખજો. દ્વિસમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો ટ્રેપેઝોઇડ, અને એક બી બાજુ સમાંતર ના હોય તો અસમાન બાજુ ચતુષ્કોણ તો ટ્રેપેઝિયમ. ઓકે, હવે આપણે ફરીથી એક વાર રિવિઝન કરી લઈએ. ચલો, આપણે ક્યાંથી ચાલુ કર્યું હતું? ચતુષ્કોણથી. ચતુષ્કોણની વ્યાખ્યા ચાર બાજુથી જોડાયેલી બંધ રચનાને ચતુષ્કોણ કહીએ છીએ. એની પરિમિતિ તો ચારે બાજુઓની લંબાઈ જે ડાયમેન્શન છે એનો સરવાળો કરીએ તો આપણે પરિમિતિ મળે. ઓકે, પેરીમીટર. પછી ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળનું સૂત્ર શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. પછી વિકર્ણ. વિકર્ણ કોણ? તો જે સામસામેનો ખૂણો હોય ચતુષ્કોણમાં એને જોઈન્ટ કરીએ તો આપણને જે વચ્ચે મળે છે ડાયગોનલ, વિકર્ણ કહીએ છીએ. ઓકે, પછી સૌથી પહેલું આપણું બેઝિક ચોરસ. ચોરસની ચારે બાજુ સરખી, ચારે ખૂણા સરખા, અને ચારે ખૂણાનો સરવાળો કેટલો? 360 ડિગ્રી. એક ખૂણો કેટલો થાય? 90 ડિગ્રીનો થાય. કેમ? બધા એકબીજાના કાટખૂણ છે એટલે 90 90 90 90, તો 9 ચોક 36 થઈ ગયા 360 ડિગ્રી. એવી રીતે લંબચોરસ. ચોરસમાં ચારે બાજુઓ સરખી હતી, લંબચોરસમાં એવું નથી. લંબચોરસમાં સામસામેની બાજુઓ સરખી છે અને પાસેની અસમાન છે, પણ ખૂણાની બાબતે આની જેમ જ છે. ચારે બાજુ ચારે ખૂણા 90 ડિગ્રીના એટલે 360 ડિગ્રી થયા. ક્લિયર? હવે સમાંતર સમબાજુ ચતુષ્કોણ. સમાંતરે છે અને બાજુઓ પણ સરખી છે એટલે ચોરસ છે અને ત્યાં શું કર્યું? આપણને શું મળ્યું? રોમ્બસ. ઓકે, એટલે આપણે સમાંતર સમબાજુ ચતુષ્કોણ કહીએ છીએ. એવી રીતે લંબચોરસ, રેક્ટેંગલ જે છે, રેક્ટેંગલના આપણે ત્રાંસુ કર્યું તો શું મળ્યું? પેરેલેલોગ્રામ. પણ એમાં શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ એટલા માટે કહીએ છીએ, સમબાજુ વર્ડ્સ નહીં આવે કારણ કે બાજુઓ સરખી નથી, ખાલી સમાંતર છે. આમાં સમાંતર છે, સરખી એ છે એટલે સમાંતર સમબાજુ, જ્યારે આમાં ખાલી સમાંતર છે. ઓકે, ત્યારબાદ આવે છે દ્વિસમાંતર બાજુ ચતુષ્કોણ. તો ચાર બાજુમાંથી બે બાજુ એકબીજાને સમાંતર છે અને બે એકબીજાને સમાંતર નથી, તો એ દ્વિસમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ અને ટ્રેપેઝોઇડ કહીશું. ઓકે, અને ત્યારબાદ આવશે અસમાંતર બાજુ ચતુષ્કોણ. અસમાંતર બાજુ ચતુષ્કોણ મતલબ ચારેમાંથી એકય બાજુ એકબીજાને સમાંતર નથી, મતલબ આપણે આને શું કહીશું? ટ્રેપેઝિયમ. ક્લિયર? ઓકે, આ વિશે તમે તમારા ડ્રોઈંગ સ્કેચબુક ની અંદર એકવાર પ્રેક્ટિસ કરજો. એક વાતમાં તમારે પરફેક્શન ના આવે તો સેટ સ્ક્વેર ની મદદથી, હું એમ કહું છું કે દરેક ફિગર તમે સેટ સ્ક્વેર ની મદદથી જ દોરજો, અને સેટ સ્ક્વેર થી પ્રેક્ટિસ કરશો તો તમારી એક્યુરસી 100% વધશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બહુકોણ વિશે ભણીશું, એટલે અત્યારે હાલ આ તમે રિવિઝન ચાલુ કરી દેજો. ઓકે, નમસ્કાર.